વડોદરામાં ગણેશજીની આગમન યાત્રાને લઈને ચાલતી મૂંઝવણનો આજે અંત આવ્યો છે। શહેરના સાંસદ તથા અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પોલીસ કમિશનર સાથે મુલાકાત કરીને ગણેશ મંડળોના પ્રશ્નો તેમની સમક્ષ મૂકવામાં આવ્યા છે। રક્ષાબંધન અને જન્માષ્ટમી પર્વ પર ગણેશજીની આગમન યાત્રા કાઢી શકાશે નહીં, તે સિવાયના દિવસોમાં કાઢી શકાશે તેવી વાત સામે આવતા જ આયોજકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે વડોદરા શહેરના જે માનનીય મેયરશ્રી, એમપી શ્રી અને એમએલએ શ્રીઓ સાથે આજે એક કોઓર્ડિનેશન કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યો હતો। મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી વિશેષ આમંત્રિત તરીકે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યત્વે ગણેશ ફેસ્ટિવલના કોન્ટેક્સ્ટમાં અને આગામી કેટલાક તહેવારોને ધ્યાને રહીને કેવી રીતે એડમિનિસ્ટ્રેટિવ અરેન્જમેન્ટ્સ કરવાનું રહે અને તે માટે કેવી રીતે અનુકૂળ પૂર્વ તૈયારીઓ કરવું જોઈએ તે અંગેની વિસ્તૃત ચર્ચાઓ થઈ। આપ સૌ જાણો છો કે અત્યારે જ્યારે 10 તારીખથી આપણે દશામાં તે પછી દશામાં વિસર્જન 13 તારીખે હતું, તિરંગા યાત્રા હતું, ઇન્ડિપેન્ડન્સ ડે, આના સેલિબ્રેશનના ભાગરૂપે આપણા હતા। અત્યારે 19 તારીખે ફરીથી રક્ષાબંધન કાર્યક્રમ છે અને 26-27 શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને નંદ આગમનનો કાર્યક્રમ પણ છે। તો આ બધા હિન્દુ તહેવારો એક સાથે લાઇનઅપ થઈ ગયા છે અને રાષ્ટ્રીય તહેવારો સાથે પણ ક્લાસ થતા હતા, એટલે માટે કેટલાક મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ। અત્યારે શહેરમાં જ્યારે ગણેશનું આગમન થાય છે, કેટલાક ગણપતિ મંડળો અને આગમન યાત્રાના સ્વરૂપે લાવીને સ્થાપના કરે છે અને ડેકોરેશન વગેરે કરતા હોય છે। તો આયોજકો તરફથી મળેલ રજૂઆતો અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે જનપ્રતિનિધિઓ સાથે થયેલ ચર્ચાઓના અંતે આપણે એવું નિર્ણય લીધી છે કે જે આગમન યાત્રાઓ છે હવે પછી એટલે 17 તારીખ પછી કરી શકશે, પરંતુ રક્ષાબંધન, જન્માષ્ટમી અને નંદ આગમન કાર્યક્રમને ધ્યાને રાખીને 19, 26, 27 તારીખે એકદમ રહે અને અન્ય તારીખો કરી શકે। સાથે સાથે આપણે વિસર્જન માટે પણ કેટલાક મુદ્દાઓ આપણે ચર્ચા કરી છે। કૃત્રિમ તળાવની ઊભા કરવા અંગે ત્યાં સગવડતાઓ ઇન્ક્લુડિંગ ઇલ્યુમિનેશન, બેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરે બાબતે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે। કેટલાક મુદ્દાઓ પર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ આપણે સપોર્ટ અને લોજિસ્ટિકની જરૂર પડે છે, એટલા માટે અમને પણ આ અંગે અવગત કરેલા છે। તો અત્યારે અન્ય કેટલાક મુદ્દાઓ પણ આપણા પોલીસ વિભાગ તરફથી કરવાનું થાય છે, એટલે શહેર પોલીસ દર વખતે વિસર્જન માટે બહારથી પણ પોલીસ વગેરે આવતા હોય છે। આપણે એક પીસફુલ માહોલમાં સમગ્ર તહેવાર સંપન્ન થાય તે માટે જરૂરી પરિબળો આપણે મોબિલાઇઝ કરી રહ્યા છીએ। વખતો વખત આપણા માધ્યમથી શહેરના લોકોને, આયોજકોને અને સંબંધિત સ્ટેક હોલ્ડરને પણ આપણે અવગત કરતા રહીશું। આજની તારીખે એટલા જ મુદ્દાઓ ચર્ચા થયા હતા। બાકી બધું જે મુદ્દાઓ છે આ બધું એક કાયદાના પરિપ્રેક્ષમાં પોલીસ જે રીતે આપણે એન્ફોર્સમેન્ટના કામગીરી કરવાનું થાય છે તે મુજબ આપણે કરીશું અને વખતો વખત આપણે જાણકારી આપીશું। આજે મુખ્ય તો પ્રશ્ન આગમન યાત્રાઓનો જ હતો કે ક્યારથી મંજૂરી મળે, કારણ કે 1 થી 7 તારીખની અંદર જો આગમન યાત્રાઓ થાય તો ડીજેની પણ અવ્યવસ્થા થાય, લોકોને પણ લિમિટેડ રિસોર્સ ડીજેના મળતા હોય છે, એના કારણે ભાવ વધારાનો પણ ગણેશ મંડળે સામનો કરવો પડે। આગમન જો લેટ થાય તો એની પાછળની મંડળની અંદર સજાવટની દિશાની અંદર પણ લોકોને અગવડતા ઊભી થતી હતી। માનનીય પોલીસ કમિશનરશ્રી સાથે આજે તમામ ધારાસભ્ય, સાંસદ, મેયરશ્રીએ બેઠક કરી અને એમાં અલગ અલગ સૂચનો ગણેશ મંડળ તરફથી અમને મળ્યા હતા, એ પણ અમે ત્યાં આપ્યા છે અને જેના કારણે આવતીકાલથી આગમન યાત્રાઓ નીકળે અને રક્ષાબંધન, જન્માષ્ટમી અને નંદ મહોત્સવ આ 3 દિવસને છોડીને તમામ દિવસોમાં 17 થી 7 તારીખ સુધીમાં આગમન યાત્રાઓની મંજૂરી આપી છે અને દરેક નિયમ અનુસાર ભવ્યાથી ભવ્ય રીતે આગમન યાત્રાઓ કાઢે એવું સૌને અનુરોધ કરું છું। મંજૂરી આપી દીધી, શું કહેશો?
પ્રતિવર્ષ જે ગણેશોત્સવના આયોજન કરવામાં આવતા હોય છે ત્યારે વડોદરા શહેરમાં આજે સીપી સાહેબ દ્વારા એક સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ ઇલેક્ટેડ વિંગ એટલે કે સાંસદશ્રી હોય, સૌ ધારાસભ્યશ્રીઓ હોય, હું અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી પણ અહીંયા ઉપસ્થિત હતા. અમારા સૌ દ્વારા વડોદરા શહેરના લોકોને જે ગણેશોત્સવ આગમનની યાત્રા માટેનું એક અમારા સૌ દ્વારા એક લાગણી રજૂ કરવામાં આવી કે આવતીકાલથી જ એની પરમિશન આપી દેવામાં આવે, જેથી કરી અને જે ગણેશોત્સવ જે મોટા મંડળો છે જેમાં મોટા ડેકોરેશન હોય છે ને, જ્યારે ઓલ્ડ સિટી 4 દરવાજાની વચ્ચેનું આપણું શહેર કે જ્યાં નાની નાની ગલીઓ અને પોળો હોય છે, પરંતુ મોટા ગણેશજીના મોટા આયોજનો આખા પોળના બધા જાહેરમાં ગણેશજીની પૂજા આરાધના કરતા હોય છે અને મોટા મંડળો દ્વારા મોટા પંડાલ બનાવી અને એને ડેકોરેટ કરી અને ખૂબ સુંદર આયોજનો કરવામાં આવતા હોય છે. ત્યારે ઘણી વખત કોઈક નદી બનાવે કે કોઈક પર્વતનું સુંદર ડેકોરેશન કર્યું હોય, ઘણી જગ્યાએ આખા નાટકના પ્લોટ્સ કરી અને કોઈકને કોઈક નાટકો ભજવવામાં આવતા હોય છે. આવા સંજોગોમાં ગણેશજીને પહેલાં બિરાજમાન કરવાના થતા હોય અને ત્યારબાદ પેલું પર્વત કે નદી કે એવા કોઈક પ્રકારનું ડેકોરેશન કરવાનું હોય અને એમાં સમય પણ લાગતો હોય છે. અને સાથે સાથે આવતીકાલે શનિ અને રવિ એટલે કે વીકેન્ડ્સના દિવસો છે, ત્યારે લોકો પણ વડોદરા શહેરના સૌ ધંધાદારી લોકો હોય, નોકરિયાત વર્ગ હોય કે પછી બાળકો હોય, આ શનિ રવિના દિવસોમાં આવતીકાલથી જો છૂટ આપી દેવામાં આવે તો વડોદરા શહેરના સૌ નાગરિકો રંગે ચંગે ગણપતિ દાદાની આગમન યાત્રામાં જોડાય. અને ખરા અર્થમાં તો આપણે સૌ જાણીએ છીએ તેમ આપણી વડોદરા શહેરની જે સંસ્કૃતિ રહી છે, જે ધાર્મિક પરંપરાઓ રહી છે કે દાદાના આગમનના યાત્રાના દિવસથી જ આ ગણેશોત્સવનો પ્રારંભ થઈ જતો હોય છે. ત્યારે આવતીકાલથી વડોદરા શહેરના સૌ નાગરિકો રંગે ચંગે ગણપતિ દાદાની આગમન યાત્રાનું આયોજન કરી શકશે. સાથે સાથે આ 10 દિવસો દરમિયાન ગણેશજીના મહોત્સવના 10 દિવસો દરમિયાન અને વિસર્જન માટેના પ્લાનિંગો માટેની પણ ચર્ચા થઈ. આપણે સૌ જાણીએ છીએ તેમ 19મી તારીખે રક્ષાબંધન અને 26મીએ જન્માષ્ટમી અને ત્યારબાદ 27મીએ મટકી ફોડના કાર્યક્રમોના આયોજન થતા હોય છે. ત્યારે જે પોલીસ વિભાગ હોય છે તેમના બંદોબસ્તમાં જવાનું થતું હોય 19મી ઓગસ્ટ, 26મી અને 27મી તારીખ આ 3 દિવસ તહેવારોના હોય. આ 3 દિવસોને બાકાત રાખતા આવતીકાલથી બાકીના બધા દિવસો વડોદરા શહેરના સૌ લોકો દાદાની આગમન યાત્રા ચોક્કસ કરી શકશે. આજે વડોદરા શહેરમાં એક સંસ્કૃતિ નગરી તરીકે વડોદરા શહેર જાણીતું છે અને સંસ્કૃતિ નગરીમાં વર્ષોથી જે પરંપરા મુજબ જે દરેક તહેવારો અહીંયા ઉજવવામાં આવે છે અને એ તહેવારોમાં કોઈ રોકટોક વિના આજે ઉજવવામાં આવે છે. જ્યારે હાલમાં એવું કોઈક ફરમાન જાહેર કરીને કે અમુક વાજિંત્રો લઈને નહીં જવું કે અમુક વાજિંત્રો સાથે જ ગણપતિનું આગમન કરવું ને એનું વિસર્જન કરવું, તે તદ્દન ખોટી વાત છે. વર્ષોથી જે પરંપરા ચાલે છે એ પ્રમાણે જેમ કે ડીજે હોય કે બેન્ડ હોય કે જે પણ હોય, એ રીતે જે વર્ષોથી ચાલતી આવી પરંપરા છે એ મુજબ જ આ આગમનની અને વિસર્જનની જે પ્રક્રિયા ચાલે છે એને કાર્યરત રાખવી જોઈએ. એના માટે કોઈ પણ રોકટોક ના હોવી જોઈએ કોઈ પણ તંત્ર દ્વારા. તો એના માટે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કમિશનરશ્રીને કે હાલ જે પરંપરા મુજબ ગણેશની સ્થાપના કરવામાં આવે છે એના બાબતે કોઈ પણ પ્રકારનું આના પર કોઈ રોક લગાવવામાં ના આવે અને હંમેશાની જેમ આ પરંપરા જે સંસ્કૃતિ જે જળવાઈ છે એ પ્રમાણે સંસ્કૃતિનું સંચાલન થવું જોઈએ એવી અમારી માંગ છે.